दादरा नगर हवेली के दादरा विस्तार में रविवार को दादरा लायंस क्रिकेट क्लब टूर्नामेंट का फाइनल मुकाबला खेला गया। रोहित क्रिकेट क्लब एवं श्री साई वॉरियर्स जैमिनी के बीच मजेदार टक्कर हुई, जिसमें श्री साई ने 6 ओवरों में 56 रन बनाए, जिसका सामना करते हुए रोहित क्रिकेट क्लब ने 4 ही ओवरों में लक्ष्य प्राप्त कर मुकाबला जीत लिया। इस टूर्नामेंट में खिलाड़ियों को प्रोत्साहन देने के लिए समाजवादी पार्टी प्रेसिडेंट विरल शाह पहुंचे थे। फाइनल विजेता टीम को 25,000 रुपये नगद एवं ट्रॉफी तथा उप विजेता टीम को 21,000 रुपये नगद एवं ट्रॉफी सौंपी गई थी। ज्ञात हो कि पिछले 4 वर्षों से हेमंत पटेल एवं मनोज रोहित द्वारा इस प्रकार के क्रिकेट टूर्नामेंट का आयोजन किया जा रहा है, जिसमें दादरा के युवा खिलाड़ी अपनी प्रतिभा का प्रदर्शन करते हैं। इस वर्ष भी दादरा देवणी रोड पर स्थित ग्राउंड पर दादरा लायंस क्रिकेट क्लब टूर्नामेंट का आयोजन किया गया था, जिसमें दादरा के विभिन्न विस्तारों से 6 टीमों ने हिस्सा लिया और अपनी प्रतिभा का प्रदर्शन किया। बेस्ट बॉलर के लिए और मैं रिक्वेस्ट करता हूं चंपत रोहित। एक कैच देखने को मिला था सबको, निश्चित और यह 23 ताबड़तोड़ सीरीज इस टूर्नामेंट के 25,000 रुपया रोकड़ ट्रॉफी महिला हरीश पटेल भूतू भाई ट्रॉफी दी जा रही है और नकद 25,000 रुपए का यह इनाम दिया जा रहा है। ओके 4 વર્ષથી આ ચોથું સિઝન છે અમારું। 3 વર્ષ ટુર્નામેન્ટ રમવામાં ચોથું સિઝનમાં દાદરા લાયન્સ તરફથી 6 ટીમ ભાગ લીધેલી હતી। તેમાં તમામ દાદરાના યુવા અને દાદરાના તમામ દર્શકનું એક જ ધ્યેય હતું કે ટુર્નામેન્ટ સક્સેસફુલ જાય। એનું ટોટલ મેજોરિટી બધાની ખાતે 7 સકલ મિલિયન ટુર્નામેન્ટ શાંતિથી પતી અને દાદરા રોહિતવાસની ટીમ ફાઇનલમાં મેચમાં પ્રવેશ કર્યો છે। તેમાં દાદરાના તમામ ખેલાડી પ્રેક્ષક અને ટોટલ વડીલોની બધા લોકોનો સપોર્ટ હતો। ટુર્નામેન્ટ શાંતિથી પતી। આ ટુર્નામેન્ટ લગભગ 4 દિવસની હતી ટોટલ ને દાદરા લાયન્સ ક્રિકેટ ક્લબ દ્વારા આ આયોજિત ટુર્નામેન્ટ હતી। 7 તારીખથી સ્ટાર્ટ હતી અને 10 તારીખ લગી ચાલી। એમાં ટોટલ 6 ટીમો ભાગ લીધો હતો। તેમાં 2 ટીમ જે ક્વોલિફાયર થઈને સેમ ફાઇનલમાં આવી, એમાં શ્રી સાઈ વોરિયર્સ અને RCC 11 દાદરા। એમાં બંને બહુ ટફ મેચ હતી। એમાં શ્રી સાઈ અને દાદરા વચ્ચે રસાકસી મેચ હતી। એમાં RCC 11 દાદરાએ આ ફાઇનલને હકદાર ટીમ વિજેતા બની છે ને એમાં રોકડ પ્રાઇઝ 25,000 રૂપિયા કેશ હતા અને રનર્સ અપ 20,000 રૂપિયા હતા કેશ પ્રાઇઝ અને એના જોડે અમને બહુ મોટી ટ્રોફી આપવામાં આવી હતી। ને દાદરામાં ફર્સ્ટ ટાઈમ એવું આયોજન કરવામાં આવ્યું જેથી દાદરાના હરેક ક્રિકેટર આ ગ્રાઉન્ડ પર રમવા માટે ઉત્સાહિત થાય, એવી રીતે આ ટુર્નામેન્ટ થયું। હજુ બી અમારો વિચાર છે કે એનાથી બી મોટી ટુર્નામેન્ટ થાય, એનો અમે પ્રયત્ન કરીશું।